સવારે ઉઠતાની સાથે જ કુળદેવી સામે આ એક મંત્ર બોલી દો. જીવનમાં ક્યારે દુઃખ ગરીબી નહીં આવે અને ક્યારે કોઈ સંકટ નહીં આવે. મિત્રો, આપને પોતાના માટે સુખી જીવનની કામના કરીએ છીએ તો સૌથી પહેલા યાદ આવે છે સુખી જીવન માટે પોતાના પિતૃદેવો, અને તેની સાથે સાથે યાદ આવે છે પોતાના કુળદેવ અને કુળદેવી. ખાસ કરીને જો આપને પોતાના કુળની વૃદ્ધિની વાત કરીએ તો કુળદેવી જ સૌથી પહેલા યાદ આવે છે. અને કુળદેવી વિશે એક વાત જાણીતી છે કે કુળદેવીનું સ્થાન અમારા ઘરના જે પ્રથમ દ્વાર છે તેની ઉપર હોય છે. હવે જ્યારે કુળદેવીનું સ્થાન જ એવી જગ્યા પર નક્કી છે તો કુળદેવીની મરજી વગર કોઈ દેવ પ્રવેશ નથી કરતા. એ જ કારણ છે કે જે કુળદેવીની માન્યતા નથી કરતા અથવા ઘણા લોકો તો પોતાની કુળદેવી વિશે જાણતા જ નથી. એવામાં કેટલા પણ દેવોની પૂજા કરીએ ફળિત નથી થતી, કારણ કે જ્યાં સુધી પોતાના જ નથી ત્યાં સુધી બીજા પણ નથી. સૌથી પહેલા પોતાનાને મનાવવામાં આવે છે, તે પછી બીજાને બોલાવવામાં આવે છે. આ એક વ્યવહારિક નિયમ છે. હવે ઘણા લોકો કહી દે છે જી અમે દરેક દેવની પૂજા કરીએ છીએ, એટલા મિનિટ કરીએ છીએ, આ મંત્ર કરીએ છીએ, આ ચાલીસા કરીએ છીએ, પરંતુ ફળ નથી આવતું. તેનું સીધું સાદું કારણ છે કે કુળદેવી તમારા પર નારાજ છે. હું તો કહું છું કરી લો કુળદેવીને પ્રસન્ન, અને દેવી પ્રસન્ન તો પછી બધા દેવોનું આગમન શરૂ, અને તમે જે પૂજા કરશો તમારી ફળિત થવા લાગશે. એટલું જ છે મિત્રો. નાનકડો ઉપાય બતાવી દઉં છું કે જેમ કે મેં કહ્યું કે સવારે ઉઠો તો એક વાર બસ આ બોલવાથી જ તમારું પૂરું કામ થઈ જશે. રોજ બોલો, પરંતુ બોલવાનું કેવી રીતે છે અને કઈ જગ્યાએ બોલવાનું છે અને કેવી રીતે બોલવાનું છે, બસ આ વાત તમે સ્મરણ કરી લેશો તો કામ બની જશે અને કુળદેવી તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે. કુળદેવીનું પોતાના મુખ્ય દ્વાર પર વાસ હોય છે. હવે ભલે કોઈ વ્યક્તિ પોતાની કુળદેવીને ન જાણે ન તો પણ કોઈ વાંધો નથી, વાસ તો પણ થશે અને જાણે તો પણ થશે. મિત્રો, આ જે પ્રયોગ હું બતાવું છું આ ફક્ત તમે સ્મરણ કરવા માટે છે કે તમે કુળદેવીને આ સ્વરૂપમાં સ્મરણ કરશો તો કુળદેવી તમારા ઘરમાં હંમેશા કૃપા વરસાવશે અને તમારા પર હંમેશા પ્રસન્ન રહેશે. એટલો નાનકડો ઉપાય અને બસ એક નાનકડો મંત્ર છે. તમારે આ મંત્ર બોલવો ક્યારે છે તેને બસ સ્મરણ કરી લો. જ્યારે પણ તમે ઉઠો છો, સવારે ઉઠો છો, કેટલા વાગ્યે પણ ઉઠો છો, પરંતુ જ્યારે પહેલી વાર ઘરના દરવાજાને ક્રોસ કરીને બહાર જાઓ છો, પછી ભલે તમે સ્નાન કર્યા વગર તમારા ઘરના મુખ્ય દ્વારના ઉંબરા પર પગ બહાર મૂકો છો કે પછી બાથરૂમ જવા માટે, આનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે પહેલી વાર દરવાજો ક્રોસ કરીને બહાર જાઓ છો, તમારે આ કામ કરવાનું છે કે ક્રોસ કર્યા પછી એક વાર પોતાના ઘરમાં મેઇન ગેટમાં પાછા આવો અને દરવાજામાં ઊભા થઈ જાઓ અને અંદરની તરફ જ મોઢું રાખો, જેમ દરવાજામાં પ્રવેશ કરી રહ્યા છો. દરવાજાના દ્વારના સેન્ટરમાં ઊભા થઈ જાઓ. હવે આ કરીને તમારે આ મંત્ર બોલવાનો છે અને કંઈ કરવાની જરૂર નથી. અહીં ના કોઈ પ્રકારની પૂજા કરવી છે, ના કોઈ પ્રકારની ધૂપ બત્તી, ના અગરબત્તી, કોઈ પ્રકારનું કંઈ નથી કરવાનું અને તમારે આ બોલી દેવાનું છે. પ્રથમ નમામિ કુળદેવ રક્ષ રક્ષમ દેવ પરિવાર શીર્ષ નમામ પુનઃ પુનઃ કાર્યશુ સફલમ. મિત્રો, આ જે મંત્ર છે આ મંત્રને ફક્ત એક જ વાર બોલવાનો છે કે પ્રથમ હું કુળદેવીને નમસ્કાર કરું છું, મારા પરિવારની રક્ષા કરો, વારંવાર માથું ઝુકાવીને પ્રણામ કરું છું, મારા કાર્ય સફળ કરો, બસ આટલું કરો. અને હા, આ તો મેં તેનો ભાવ કહ્યો છે, પરંતુ મિત્રો, મંત્રને તમે યાદ કરી લો. સરળ મંત્ર છે, રોજ કરો તો અતિ ઉત્તમ છે અને જો રોજ ના કરો તો ઓછામાં ઓછું 21 દિવસ તેને સતત કરીને જુઓ અને તેનું પરિણામ પણ જુઓ. પછી સારું લાગે તો પછી કરી લો. પહેલા 21 દિવસ તો સતત કરો, તે પછી કરો તો ક્યારેક છૂટી પણ જાય તો ચિંતા ના કરો. આ પછી કુળદેવીની કૃપા તમારા ઘર પરિવાર પર આવવા લાગશે અને કુળદેવી પ્રસન્ન તો બધા દેવ પ્રસન્ન થાય છે. ક્યારે કોઈ કાર્ય નહીં અટકે, તમારું જીવન બદલવા લાગશે. અને હા મિત્રો, કુળદેવીને પ્રસન્ન કરવા માટે પ્રતિદિન અથવા નિયમિત રૂપે ભક્તિ ભાવથી પૂજા કરો. શુદ્ધ ઘીનો દીપક જલાવો, ચંદન અને ધૂપનો ઉપયોગ કરો અને તેમને ફૂલ,
ચોખા અને પાન અર્પિત કરો, ઘરમાં રોજ કળશમાં જળ રાખો અને પોતાની આવકનો કંઈક અંશ કોઈ સારા કામમાં દાન કરો. નવરાત્રિ કે પછી ચૈત્ર નવરાત્રિમાં અથવા તો મંગળવારના દિવસે 7, 9, 11 કે પછી 21 કુંવાસી છોકરીઓને ભોજન કરાવો. વર્ષમાં એક વાર પોતાની કુળદેવીના સિદ્ધપીઠ સ્થાન પર જઈને પૂજા અર્ચના કરવી જોઈએ. હવે જો તમને પોતાની કુળદેવીની ખબર નથી તો તમે પોતાના પરિવારના મોટા વડીલો અથવા ગોત્રના વિદ્વાન પાસે પૂછી શકો છો. જો તેનાથી પણ ખબર ન મળે તો તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કુળદેવતા અને કુળદેવીના રૂપમાં કરી શકો છો, કારણ કે તેઓ બધા દેવી દેવતાઓમાં શ્રેષ્ઠ છે અને તેમની પૂજાથી પ્રાર્થના પૂરી થઈ જાય છે. હવે એક પ્રશ્ન વધુ છે કે કુળદેવીની પૂજા કયા દિવસે કરવી જોઈએ? કુળદેવીની પૂજા માટે પૂર્ણિમા, નવરાત્રિ અને અષ્ટમી જેવા શુભ દિવસો ગણાય છે. તે ઉપરાંત પરિવારની પરંપરા અનુસાર કોઈ ખાસ પારિવારિક પ્રસંગ જેમ કે વિવાહ અથવા બાળકના જન્મ પર પણ પૂજા કરવામાં આવે છે. કેટલાક પરિવાર સાપ્તાહિક રૂપે શુક્રવારે પણ પૂજા કરે છે. જો કે સૌથી સચોટ દિવસ અને વિધિ જાણવા માટે પરિવારના વડીલો પાસે પૂછવું એ સૌથી સારો રસ્તો છે. કુળદેવતાને પ્રસન્ન કરવાના ઉપાય, મંત્ર વ તંત્ર શું છે? કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર સાધના નહીં, ફક્ત એક આચરણથી જ પોતાના ઇષ્ટ દેવ અથવા કુળદેવી અથવા દેવતાને પ્રસન્ન કરી શકાય છે. અને તે આ પ્રમાણે છે કે અમે સમય સમય પર તેમનું ધ્યાન કરીએ અને દરેક વિશેષ કાર્યક્રમમાં તેમની પૂજા અથવા ભોગ અવશ્ય આપીએ અને પોતાનું આચરણ શુદ્ધ કરીએ. વિચારોને શુદ્ધ કરવાની કોશિશ કરતા. અમારા કુળ અથવા ઇષ્ટ દેવતા ક્યારે કોઈને હાનિ નથી કરતા. તેઓ હંમેશા ભલું વિચારી શકે છે, પર તેમને હંમેશા પોતાના બધા ખાસ કાર્યક્રમમાં સામેલ કરો. તેમનું સન્માન કરતા રહો તો તેઓ બળવાન થઈને હંમેશા તમારા માટે કૃપા જાળવી રાખશે. હું મારા બધા પ્રિય ભક્તોને વિનંતી કરું છું કે ખૂબ સારા કર્મ કરો, પ્રભુની કરુણા કરો, નામ જપ કરો, જીવન સુખમાં પોતે જ થઈ જશે. મિત્રો, હવે જાણીશું કે શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે જેવું તમે નહાવા જાઓ છો અચાનક પેશાબનું દબાણ વધી જાય છે. ક્યારેક એવું લાગે છે કે અત્યાર સુધી કંઈ નહોતું, પણ જેવું પાણી શરીરને અડે છે, પેશાબ કરવાની ઈચ્છા જાગી ઉઠે છે. શું આ ફક્ત એક સંયોગ છે અથવા તેની પાછળ કોઈ ખાસ કારણ છુપાયેલું છે? જીવનમાં કોઈ પણ ઘટના એમ જ નથી થતી. દરેક નાની નાની વસ્તુની પાછળ કોઈને કોઈ કારણ હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે નહાતી વખતે આપણને પેશાબ કેમ આવે છે? શું આપણા શરીરની કોઈ કમજોરી છે? શું આ કોઈ બીમારીનું સંકેત છે? અથવા તો આ મગજ અને શરીર વચ્ચેના ગાઢ સંબંધ તરફ ઈશારો કરે છે? બસ વિચારો, જો આ ફક્ત શરીરનું એક સામાન્ય કાર્ય હોત તો દરેક વ્યક્તિ તેને આટલી ઊંડાણથી કેમ અનુભવે છે? નહાવું ફક્ત સફાઈનો મામલો નથી. નહાવું એવી પ્રક્રિયા છે જેમાં શરીર, મગજ અને તમારી સંપૂર્ણ ચેતના જોડાયેલી હોય છે. પાણી, જેને સૌથી પવિત્ર તત્વ માનવામાં આવે છે, ફક્ત તમારા શરીરને જ નહીં ધોઈ નાખે પણ તમારી અંદર જમા થયેલી થાક, તણાવ અને દબાણને પણ ધોઈ નાખે છે. અને જેમ જેમ શરીર હલકું થાય છે, તેનું દબાણ પેશાબના રૂપમાં બહાર નીકળે છે. પણ આ તો ફક્ત સપાટીની વાત છે. સાચી વાર્તા તેનાથી કંઈક વધુ ઊંડી છે, કારણ કે શરીરનો દરેક અનુભવ મનનો પણ અનુભવ હોય છે અને મનનો દરેક અનુભવ શરીરમાં ઉતરે છે. When Team India lifted the ICC Women's World Cup 2025, the whole nation stood proud. Maybe the next time the flag rises, it could be your daughter. At Qua Nutrition, we've had the honor of fueling the nutrition journey for Harmanpreet Kaur, Smriti Mandana, Renuka Thakur and Richa Ghosh, who've gone ahead and તો જ્યારે તમે નાહો છો તે ફક્ત એક જૈવિક પ્રક્રિયા નથી, આ તમારા મન અને શરીર વચ્ચેની એક વાતચીત છે. હવે વિચારો, જ્યારે પાણી તમારા શરીરને અડે છે તો શું થાય છે? તમારી ત્વચાના દરેક રોમહિદ્રમાં હલચલ મચી જાય છે, તંત્રિકા તંત્ર સક્રિય થઈ જાય છે. ઠંડક અથવા ગરમ પાણીનો અહેસાસ મગજને આ બતાવે છે કે શરીરને કંઈક છોડવાની જરૂર છે અને તેનો પહેલો માર્ગ પેશાબ કરવાનો હોય છે. પણ આ પૂરી સચ્ચાઈ નથી,
કારણ કે જો આ ફક્ત ઠંડા પાણીની અસર હોત તો પછી જ્યારે આપણે ગરમ પાણીથી નાહીએ છીએ તો આ કેમ થાય? જો આ ફક્ત મૂત્રાશયના કારણે હોત તો નાહવા પહેલા આ કેમ નથી થતું અને પાણી પડતા જ અચાનક કેમ થાય છે? એ જ તે સ્થિતિ છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. જેવું તમે નહાવાનું શરૂ કરો છો શરીર તુરંત આરામની સ્થિતિમાં જતું રહે છે અને જેમ જેમ શરીર આરામ કરે છે સૌથી પહેલા તે દબાણને મુક્ત કરી દે છે. આ દબાણ ક્યારેક પેશાબના રૂપમાં દેખાય છે, ક્યારેક ઊંડા શ્વાસમાં અને ક્યારેક થાકના અહેસાસમાં. માણસ ત્યાં સુધી દબાણમાં રહે છે જ્યાં સુધી તે પોતાને છોડવાનું શીખતો નથી. નાહવું, પાણીમાં ડૂબવું, આ બધું તેથી જ સારું લાગે છે કારણ કે આ તમારી અંદરના બોજને દૂર કરી દે છે. બસ યાદ કરો કે ક્યારેક ગરમીમાં જ્યારે તમે ઠંડા પાણીથી નહાવા બેસો છો તો પહેલો છાંટો જ પૂરા શરીરને એક આંચકો અનુભવાય છે. તે આંચકામાં શરીર કેટલીક ક્ષણો માટે નિયંત્રણ ગુમાવી બેસે છે અને નિયંત્રણ ગુમાવવાથી ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે તમે વિચારશો કે શું આ દરેકની સાથે થાય છે? હા, લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક તેને અનુભવ્યું હોય છે. પણ તફાવત એ છે કે કેટલાક લોકો તેને સામાન્ય સમજીને ભૂલી જાય છે અને કેટલાક તેની પાછળ છુપાયેલા રહસ્યની શોધ શરૂ કરી દે છે અને જે શોધ શરૂ કરે છે તે જીવનના સાચા જ્ઞાનની નજીક પહોંચી જાય છે. કારણ કે અહીં એક નાજુક વાત છુપાયેલી છે. પાણી અને પેશાબ બંને એક જ તત્વથી બનેલા હોય છે. જ્યારે પાણી બહારથી શરીરને અડે છે તો શરીરની અંદર પાણીનું તત્વ પણ પ્રતિક્રિયા કરે છે. એ જ પ્રકૃતિનું સંતુલન છે. આ એક અનુનાદ છે. શરીર અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ અરીસા જેવો હોય છે. જે કંઈક બહાર થાય છે તે અંદર પણ પ્રતિબિંબિત થાય છે. તો જ્યારે બહારનું પાણી તમારા શરીર સાથે મળે છે તો અંદરનું પાણી એટલે કે પેશાબ પણ બહાર આવવા આતુર થઈ જાય છે. પણ હવે સવાલ ઊભો થાય છે, શું આ ફક્ત પાણી અને મૂત્રાશયની વાત છે અથવા તેની પાછળ કંઈક બીજું પણ છે? શું આ કોઈ કમજોરીનું સંકેત છે? શું આ કોઈ બીમારીનું પ્રારંભિક લક્ષણ છે? અથવા ફક્ત મન અને શરીર વચ્ચેની એક વાતચીત છે? અહીંથી જ આપણી યાત્રા શરૂ થાય છે, શરીરના વિજ્ઞાનથી લઈને આધ્યાત્મિક દૃષ્ટિ સુધી. કારણ કે જો આપણે તેને સમજ્યા વિના સામાન્ય કહીને અવગણીએ તો આપણે જીવનના એક ખૂબ મોટા સંકેતને ગુમાવી દઈએ. તો ચાલો હવે આ રહસ્યને વધુ ઊંડાણથી સમજીએ. દરેક વખતે જ્યારે તમે કંઈક છોડો છો, કંઈક મુક્ત કરો છો તો તે તમને તમારા બોજથી મુક્તિ આપે છે. પણ ધ્યાન રાખો, આ સફર સરળ નહીં હોય કારણ કે જે દેખાય છે તે સત્ય નથી અને જે નથી દેખાતું તે ઊંડું સત્ય હોય છે. પણ સવાલ એ છે કે આમ કેમ થાય છે કે કેટલાક લોકો તેને વધુ અનુભવે છે અને કેટલાક ઓછું? અહીં મનોવિજ્ઞાનની ભૂમિકા આવે છે. મનોવિજ્ઞાન કહે છે કે આપણું મન અને શરીર ઊંડાણથી જોડાયેલા હોય છે. જેવું મન આરામ કરે છે, શરીર પણ મુક્ત થવા માંગે છે. તેને કેથાર્સિસ કહે છે. વિચારો, જ્યારે તમે રડો છો તો કેવું અનુભવો છો? પહેલા તો ભારેપણું હોય છે, પણ રડ્યા પછી હલકાપણું અનુભવાય છે. બિલકુલ એવું જ થાય છે. પેશાબ આવવામાં પણ એવું જ થાય છે. આ એક પ્રકારની સફાઈ છે અને નહાવું પણ એવી જ એક પ્રક્રિયા છે જે આરામ અને તાજગી બંનેને જગાડે છે. માણસ સતત દબાણોની નીચે રહે છે. તણાવ, ઈચ્છાઓ, ડર, ગુસ્સો, ચાહત સબ અંદર જમા રહે છે. જ્યારે તમે નાહો છો તો પાણી ફક્ત શરીરને જ નહીં ધોઈ નાખે, આ તમારા દબાણોને પણ પીગળાવે છે અને જેમ જેમ દબાણ ઓછું થાય છે શરીરમાંથી નાના નાના મુક્તિના સંકેતો પહેલા નીકળે છે. મતલબ પેશાબ આવવાની ઈચ્છા ફક્ત જૈવિક નથી પણ મનોવૈજ્ઞાનિક પણ છે. આ એ વાતનું નિશાન છે કે જેવું તમે આરામમાં શરીર રાહત માંગે છે. પાણી ફક્ત શરીરને સાફ નથી કરતું, આ તમારા અવચેતન સુધી પહોંચે છે. કારણ કે પાણીનું અસ્તિત્વ ખૂબ ઊંડું છે. તમે માના ગર્ભમાં પાણીથી ઘેરાયેલા જન્મ્યા હતા. તમારા પહેલા અનુભવ પાણી સાથે જોડાયેલા હોય છે. તેથી જ્યારે પણ પાણી તમને અડે છે તમારું અવચેતન સક્રિય થઈ જાય છે. તેથી જ નહાવું આટલું સુખદ લાગે છે. તેથી જ પાણીમાં ડૂબવું, કોઈ તળાવ અથવા સમુદ્રના કિનારે બેસવું આટલું આરામદાયક હોય છે.
અને તેથી જ જ્યારે પણ શરીર પાણીથી સ્પર્શ કરે છે તો તે તુરંત રાહત માંગે છે, કારણ કે આ તેની સૌથી પહેલી અનુભૂતિ હોય છે. દરેક વખતે જ્યારે પાણી તમને અડે છે તો ગર્ભાશયનો અનુભવ પાછો આવી જાય છે. ગર્ભમાં તમે પૂરી રીતે આરામમાં હતા, કોઈ તણાવ નહીં, કોઈ દબાણ નહીં. પાણીનું વાતાવરણ અને રાહત મેળવવાનો અહેસાસ જ કારણ છે કે નહાતી વખતે પેશાબ આવવું સ્વાભાવિક હોય છે. પણ હવે એક સવાલ બાકી છે, શું નહાતી વખતે પેશાબ આવવાની ઈચ્છા ફક્ત એક સામાન્ય રિફ્લેક્સ છે, અથવા આ કોઈ બીમારીનું સંકેત પણ હોઈ શકે છે? વિજ્ઞાન માને છે કે જો આ સમસ્યા જો આ ખૂબ વાર થાય છે, ખૂબ વધુ તલબ હોય છે, અથવા તમે તેને નિયંત્રિત નથી કરી શકતા તો ઓવર એક્ટિવ બ્લેડર અથવા કોઈ બીજી મેડિકલ કન્ડિશનનું સંકેત હોઈ શકે છે. પણ જો આ ક્યારેક કબાર થાય છે તો આ બિલકુલ કુદરતી છે, બિલકુલ સામાન્ય છે. હવે વિચારો, શું તમે ક્યારે ધ્યાન આપ્યું કે આ તલબ ત્યારે જ વધે છે જ્યારે પાણી નાખવામાં આવે છે? મતલબ અહીં ટ્રિગર પાણી છે. અને પાણી ફક્ત શરીરને જ નથી અડતું, પણ મગજ અને અવચેતનને પણ. તો સાચો સવાલ એ છે કે શું તમે તેને ફક્ત એક સમસ્યા માનીને અવગણી દેશો, અથવા તેને એક સંકેત તરીકે લેશો કે બંને શરીર અને મનને આરામ જોઈએ, હલકાપણું જોઈએ, મુક્તિ જોઈએ? દરેક પ્રકારની મુક્તિ ફક્ત જૈવિક નથી હોતી, આ આધ્યાત્મિક પણ હોય છે. તમને નાના નાના મુક્તિના મોકા આપવામાં આવ્યા છે જેથી તમે એક મોટી મુક્તિ તરફ આગળ વધી શકો. પેશાબ, આંસુ, હાસ્ય આ નાના મુક્તિના માર્ગો છે, પણ ધ્યાન સૌથી મોટી મુક્તિ છે. મતલબ જો તમે સમજી શકો કે ઈચ્છા કેમ આવે છે, તો આ ફક્ત એક શારીરિક અનુભવ નહીં રહે, પણ ધ્યાન તરફનું એક પગલું બનશે, એક આધ્યાત્મિક માર્ગ જે શરીરની ગંદકીને દૂર કરે છે અને શરીરને એક નવી ઉર્જા આપે છે. આ તેવી જ રીતે થાય છે જેમ આપણે કોઈ ધાર્મિક મંદિરમાં ભગવાનની સામે બેઠા હોય અને ત્યાંના વાતાવરણની ઉર્જા આપણા શરીરમાં સમાહિત થાય. મિત્રો, જો માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી